આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નવી દુકાન અથવા ઓફિસનું ઓપનિંગ કર્યા પછી તેમાં વસ્તુ ક્યાં મૂકવી અને તે મૂક્યા પછી આપણને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે તેની માહિતી આપણે આજે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ જોડે પ્રાપ્ત કરીશું. તેમજ માહિતી સારી લાગે તો આપણે લાઈક કરીશું તેમજ શેર કરીશું. રામચંદ્ર ભગવાનની જય, અંબે માતની જય. આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નવી દુકાન કે નવી ઓફિસનું ઓપનિંગ કર્યા પછી વસ્તુ કેવી રીતે કે બેઠક કેવી રીતે કરીશું એની જાણકારી લઈએ અને આપણે સુખી થઈએ. તો નવી દુકાન કે ઓફિસ હોય તો એમાં ઈશાનથી પૂર્વ દિશાની અંદર મંદિર રાખવું જોઈએ, ઉત્તરની અંદર પાણીનો જગ રાખવો જોઈએ અને ઉત્તર દિશામાં ઘડિયાળ રાખી શકાય છે. એથી આગળ જઈએ તો આપણે અગ્નિકોણની અંદર ફ્રીજ રાખી શકીએ છીએ અથવા વાયરિંગ જે હોય એ પણ એ દિશામાં રાખી શકીએ છીએ. નૈઋત્ય, દક્ષિણ નૈઋત્યની અંદર બાથરૂમ આવે એ રીતે આપણે ઓફિસ પસંદ કરવી જોઈએ, કારણ કે બાથરૂમની એટેચ હોય છે એટલે કે સાથે જ હોય છે. પછી પશ્ચિમ દિશાની અંદર જે મુખ્ય માલિક હોય એ માલિક હોય એમની બેઠક રાખવી જોઈએ અને એમનું મુખ પૂર્વ તરફ કે ઉત્તર તરફ રહે એ રીતે રાખવું જોઈએ અને જોડે લોકર બનાવવું જરૂરી છે. હવે આપણે એમ્પ્લોય કે કારીગર હોય તો એમને કેવી રીતે બેસવું, તો એમનું મુખ પૂર્વ દિશા તરફ રહે કે પછી ઉત્તર દિશા તરફ રહે એ રીતે એમની બેઠક કરવી જોઈએ. હવે મુખ્ય વિષય કે આપણે જે વસ્તુ વેચવી છે એ કઈ જગ્યાએ રાખવી, તો એ રાખવી આપણે વાયવ્ય દિશામાં એટલે કે પશ્ચિમથી ઉત્તર દિશાની અંદર આપણે જે વેચવી હોય એ વસ્તુ રાખવાથી તે જલ્દી સેલ થઈ જાય છે. બરાબર. હવે માનો કે આપણી દુકાનનો પ્રવેશ દ્વાર ઉત્તર દિશામાં છે તો બ્લુ કલરનો ઉપયોગ કરવો જોઈએ. થોડો પૂર્વ દિશામાં આપણો પ્રવેશ દ્વાર છે તો થોડો ગ્રીન કલરનો ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ દિશામાંથી આપણે ઓફિસમાં દુકાનમાં આવીએ છીએ તો થોડો રેડ કલરનો ઉપયોગ કરવો જોઈએ અને પશ્ચિમ દિશામાંથી આપણે ઓફિસમાં દુકાનમાં આવીએ છીએ તો થોડો આપણે યલો કલર અથવા ગ્રે કલર ઉપયોગ કરવો જોઈએ. જો આ રીતે તમે ગોઠવણી કરો છો તો તમે એ જગ્યાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વિશેષ ફળ પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે અમારી માહિતીનો ઉપયોગ કરો અને સુખી થાઓ એવી અમારી